બેના શાંત થા, બેના શાંત થા. પણ તારા ભયંકર પ્રકોપનું કારણ શું છે બેના? એ તો કહી દે. તું આ હાથમાં જે આવે એ ફેંકી રહી છે. આખરે હું સમજુ બેના? બોલ તો. મને રોકીશ નહીં વૈલા, મને રોકીશ નહીં. મને તો મરી જવાનું મન થાય છે. અરે બેના, એવી વાત નહીં. જો મારી વાત સાંભળતું. ત્યાં જ રોકાઈ જા. હું આવી રીતે જીવીને શું કરું? હા, બોલને, હું કેમ જીવું? મારા જ ઘરમાં મને ખાવાનું ખાતા રોકવામાં આવી રહી છે. આના માટે જીવું? મારા જ ઘરમાં હું પારકી થઈ રહી છું. આના માટે જીવું? આપણે બધા કેટલા ખુશ હતા આ ઘરમાં, અને આજે એક સામાન્ય છોકરીના હાથની કઠપૂતળી બની ગયા છીએ. મારા પતિ જે ખાલી મારી જ વાત સાંભળતા હતા, એ આજે ગીતાની વાત સાંભળી રહ્યા છે. એ જોવા જીવું હું? આવી પરિસ્થિતિમાં હું કેવી રીતે જીવીશ ભૈલા? મારી તકલીફ જોઈને પણ લાચારની જેમ હાથ પર હાથ રાખીને ઊભો છે તું ભૈલા. મારું એ દુઃખ અને પીડા જોઈને એને ગુસ્સો તો બહુ જ આવતો હશે, તોય કંઈ પણ નહીં કરી શકે મારો દીકરો. બસ ભૈલા, બસ. આવી હાલત કોઈની પણ ન થવી જોઈએ જેવી મારી થઈ છે. હવે જિંદગી જીવવાનું શું મતલબ? હું આવી જિંદગી નહીં જીવી શકું. બેના એ જીઓ. વિજય જીઓ. કયો? જીઓ. હવે તે જે વિચાર્યું છે ને ત્યાં એ જ થશે. શાંત થઈ જા મારી બેના. કેમ જી? સૂરજ પૂર્વ દિશામાંથી જ નીકળ્યો છે. તમે કેમ રસ્તો ભૂલી ગયા એ સમજમાં નથી આવતું. કેમ? મંદિરમાં લઈને આવ્યો એટલે તને આશ્ચર્ય થઈ રહ્યું છે ને? સુશીલા, વાત જાણે એમ છે કે હવે મને ભગવાન ઉપર વિશ્વાસ થવા લાગ્યો છે, એટલે જ તને પણ દર્શન કરાવવા માટે હું અહીંયા લઈને આવ્યો છું. સામાન્ય રીતે લોકો જે છે મુશ્કેલીની ઘડીમાં જ ભગવાનને યાદ કરે, પણ હું તો આ કેટેગરીનો માણસ જ નથી ને. ભગવાનને ખુશખબરી સંભળાવવા માટે આવ્યો છું અહીંયા. મારી દીકરીને એ ઘરનું આધિપત્ય મળ્યું છે એવું મને લાગી રહ્યું છે સુશીલા. હવે તત્કાલ આનો ફાયદો ઉઠાવવો જોઈએ આપણે. આ છોકરીઓની વીકનેસ તને ખબર છે સુશીલા? દુનિયામાં કોઈ પણ વસ્તુ મેળવવા એ પોતાનું બધું જ દિમાગ એમાં લગાવી દે છે, પણ જ્યારે એ વસ્તુ મળી જાય છે ત્યારે એ નબળી પડી જાય છે. જરાય લાંબુ નથી વિચારતી. એક સ્ત્રી દિમાગ કરતા દિલથી વિચારે છે, એટલે એ તમને મૂર્ખ લાગે છે. પણ મારી દીકરી મૂર્ખ ના બનવી જોઈએ. એનું ધ્યાન ખાલી એકાદ જીત પર ના હોવું જોઈએ.
એ ઘરની લગામ હંમેશા એના હાથમાં હોવી જોઈએ સુશીલા. જો ગીતા એક ઘર પર રાજ કરતા શીખી ગઈ ને તો આ રાજ્ય પર રાજ કરવું મુશ્કેલ નહીં હોય, કારણ કે એના માથા પર હાથ હશે સૂર્યપ્રકાશજીનો, આપણા વેવાઈનો. તું જોજે. અરે રે 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 રે, આ શું સુશીલા, આટલા સારા સમાચાર સંભળાવી રહ્યો છું અને તું છે કે દિવેલું મોડું કરીને ઊભી છું? આટલા દિવસથી હું દીકરીને પ્રેમ નથી કરતો એમ કીને રોજ બૂમાબૂમ કરતી હતી, પણ હવે તો એના વિશે વિચારી રહ્યો છું ને. સારી વાત છે, પણ એમાં સ્વાર્થ ન હોય તો સારું. એનાથી દૂર જ રહેજો. બસ કર ભાઈ, તું જ્યાં સુધી મારી દરેક વાત પર સ્વાર્થનું લેબલ ના લગાવી દે ને ત્યાં સુધી તને ખાવાનું પચતું નથી હે ને. તું ગમે તે કહે સુશીલા, એક મિડલ ક્લાસ છોકરીને મંત્રીનું ઘર સંભાળવા મળ્યું છે, આ કોઈ મજાકની વાત નથી. હા, મજાકની વાત નથી, પણ ડરાવે એવી તો છે જ. તમે હંમેશા સમજદારીની વાત કરો છો ને. ઘર ચલાવવા માટે પણ સમજદારીની જરૂર છે, સાથે સહનશીલતા પણ હોવી જોઈએ. જો સ્વાર્થી બની જશો તો ઘર ઘર નહીં રહે. આહાહાહા, શું વાત કરી રહી છે તું? આજકાલના લોકો બીજાનું ઘર બરબાદ કરવામાં લાગેલા હોય છે, પણ તું છે કે પોતાનું જ ઘર બરબાદ કરવામાં લાગેલી છે. હે ગીતા, અહીં આરામથી બેઠી છે? હે ગીતા, તારી સાથે વાત કરું છું હું અને તું ચૂપચાપ બેઠી છે? એ, હું તારી સાથે વાત કરું છું. વિજય, મર્યાદામાં. હું મર્યાદા રાખું એમ કે છે તું? મને કહે છે કે હું તારી સામે મર્યાદા રાખું? તારી સામે કેમ મર્યાદા રાખું? ત્યાં મારી મમ્મા રડી રહી છે, એને રડાવા વાળી તું છે કોણ? મારા ડેડે તને ઘરની ચાવીઓ શું આપી? તું તો આ ઘરની માલિક બની બેઠી. એકવાર વિચાર કરીને જો, આ ઘર કોનું છે, કોણે બનાવ્યું છે અને કોણે આજની સ્થિતિ સુધી પહોંચાડ્યું છે, કોણે માન સન્માન આપ્યું, ઇલેક્શન જીતાડ્યું છે. આ બધાની પાછળ એક બહુ મોટો ઇતિહાસ છે. તારા જેવી છોકરી આ ઘર માટે જરાય લાયક નથી, પણ ઘરની ચાવીઓ મળતાની સાથે પોતાની જાતને માલિક સમજે છે. આ બધું તારું થઈ ગયું છે એમ? આ ઘરની માલિક મમ્મા છે અને એ ભૂખી બેઠી છે. ચરબી ઓગળી જશે. તારા કારણે રડી રહી છે. ઈગો ઓછો થશે. મરવાની વાત કરી રહી છે. હજુ તો એને બહુ બધું સહન કરવાનું છે વિજય. એ બહુ જ અભિમાન છે ને તને? આ વિજયને તું સામે જવાબ આપે છે. આટલી હિંમત ક્યાંથી આવી હે? તને વિજયનું અસલી રૂપ દેખાડીશું. કાલથી એક નવો અધ્યાય શરૂ થશે. એ લખી લે આ વાત. કાલથી તું શાંતિથી નહીં જીવી શકે. યાદ રાખજે તું. મેં આની સાથે પંગો લઈને ભૂલ કરી છે એવું વિચારીને રોજ હેરાન થઈશ તું. અહીંથી જાતે ભાગી જઈશ એ મારી ગેરંટી છે. મારા આવતીકાલના માસ્ટર પ્લાનથી તું રાખ થઈ જઈશ. આ મહાભારત કરતા પણ મોટું યુદ્ધ થશે. તૈયાર રહેજે. કાઉન્ટ યોર ટાઈમ.
તને ચેલેન્જ આપી. એ એનું નવું રૂપ બતાવશે. મહાભારત કરતા પણ મોટું યુદ્ધ થશે એટલે શું? ગીતા, વિજય બહુ જ મોટો પ્લાન બનાવ્યો હશે. પણ એ શું કરશે એ તો મને ખબર નથી. એને કીધું હતું એના માસ્ટર પ્લાનથી હું રાખ થઈ જઈશ. અહીં વિજયનો ક્લાસરૂમ ક્યાં છે? હેલો, હું તને જ પૂછી રહી છું. અહીં વિજયનો ક્લાસરૂમ ક્યાં છે? લેકા તું આંધળી છો? જાને તું જાતે જ ગોતી લે ને. માઇન્ડ યોર ટંગ. જે પૂછી રહી છું ને એનો જ જવાબ આપ. મારે તારી બકવાસ નથી સાંભળવી. તારી વાત સાંભળવા માટે અમે પણ નવરા નથી. તું અમારી લેક્ચરર નથી. તમે લોકો નહીં બતાવો તો કોઈ બીજું બતાવશે. વિજયને શોધવું કોઈ મુશ્કેલ કામ નથી. કેટલી અભિમાની છે. આજકાલ કાર્સમાં ધુમાડો નથી દેખાતો, પણ એ ધૂળ તો ઉડાડે જ છે. અને ધૂળ ઉડાડવા વાળા ધૂળમાં મળી જાય છે. આજે ટણી કરે છે, કાલે રોશે. પણ યાર આ છે કોણ? ચલો. નહીં રહેવાતું બેના, હવે નહીં રહેવાતું. શાંતિથી બેહાતું નહીં. એ ના બેના, એવી કોઈ તકલીફ નહીં બેના. પેટ તો મારું બરાબર છે, એકદમ રોજ કમ્પ્લીટ. બેના મને ઉત્સુકતા થઈ રહી છે બેના, એટલે હું ત્યાં બેહી નહીં શકતો.
મારા ભોણાએ કોલેજમાં શું કર્યું હશે એ જાણવાની ક્યુરિયોસિટી. કાલે મેં જેટલી વાર વસ્તુઓ ફેંકી છે એટલી વાર એ ગીતાને ઈજા પહોંચાડશે ભૈલા. કાલે જે મેં આંસુ વહાવ્યા છે એનાથી ગીતાનું ભવિષ્ય ડૂબી જશે ભૈલા. ડૂબી જ જશે. તારું નાટક કામ આવ્યું એટલે જ તો બેના આપણા વિજયે ગીતાને જઈને નવો ઝટકો આલ દીધો. કાલથી નવો અધ્યાય શરૂ એવું કહીને ગીતા નામના વાવાઝોડા સામે ટક્કર લેવા તૈયાર થઈ ગયો અને કાલથી મહાયુદ્ધની ઘોષણા કરી દીધી માર ભોણાએ. બેના આ નવા અધ્યાયનું નામ શું છે? વિજય, હાય. ઓ માય ગોડ, સોનુ. હાય સોનુ. હાઉ આર યુ વિજય? શું થયું? શું વિચારી રહ્યો છે? ખબર છે સોનુ, તારા વિના લાઈફ બોરિંગ હતી. બસ જીવી રહ્યો હતો, હવા વિનાના ફુગ્ગાની જેમ, બુલેટ વિનાની ગનની જેમ. એટલે જ તો મેં આ કોલેજમાં તારું એડમિશન કરાવ્યું. હવે હું આવી ગઈ છું ને, હકુના મટાટા. ઓ સોનુ, અરે હું પણ તારા વિના નહોતી જીવી શકતી. મેં તને કેટલી વાર કોલ કર્યા પણ તે કોલ રિસીવ જ ના કર્યા. અત્યારે તો હું તારી સામે જ છું, તો કોલની વાત કેમ કરે છે? સો આ જગ્યા ઠીક નથી, આપણને બંનેને નજર લાગશે. આપણી કોલેજનું કેમ્પસ બહુ મોટું છે, આપણા જેવા લવ બર્ડ્સ માટે બિલકુલ સ્વર્ગ જેવું છે. કમ ઓન. વિજય, તને મળવાની એક્સાઇટમેન્ટમાં તારા માટે જે લાવી હતી ને એક કારમાં જ ભૂલી ગઈ. લઈને આવું. સરપ્રાઈઝ.
ધીસ ઇઝ ફોર યુ વિજય ડાર્લિંગ. આને ખબર નથી કે શું વિજયને ફૂલ નથી ગમતા. હવે આની વાર્તા તો પૂરી થઈ. લે ઈ ક્યારની રોકેટની જેમ ઉડતી હતી ને, વિજય એને ખેંચીને પાછું જમીન પર લઈ આવશે. એકચ્યુઅલી મને ફૂલથી એલર્જી છે. આઈ હેટ ફ્લાવર્સ. પણ તું આપે છે એટલે લઉં છું.